હાલો ખેડૂત મિત્ર, જો હમણાં એક બે વિડીયો મૂકું પણ હે ને આપણે વરસાદે સારો થઈ ગયો હે બરાબર. હવે વાવવા દે ને તો એટલે બહાર એક વાવવા નથી દેતો. પણ જો આપણે જે આ જેતપરમાં જે ખેડૂત આંદોલન હાલે જેતપર બરાબર ને મોરબી, હવે અહીંયા થોડોક વાદ થયો બરાબર. નિલેશભાઈ બરાબર ને એ બધાને કંઈક વાત થયો હે. હવે જ્યાં ભાઈ હકાભાઈ કલાકાર જ્યાં એના હારે કંઈક વાત થયો બેને જોડીને શું કંઈક આડાવરું થયું હોય છે. નિલેશભાઈ ઉપર હે ને પૈસા ખાવાનો આરોપ લાગ્યો. ભલા એના લીધા એ નથી, પણ આ વાત હતી બરાબર ને. એ વિડીયો એનો બહાર પડ્યો હે રેકોર્ડિંગ, અને હકાભાઈ બહાર પાડ્યો એનો વિડીયો. એટલે હકાભાઈ મને આમાં હે ને કોને કમાવવું છે એ ખબર, પણ ખેડૂને ગમ્યા છે ને હે ને કોઈક ફાડ તો માર્યા વિના રહે જ નહીં બરાબર ને. ગમે એમ ખેડૂત મહેનત કરે, માણ હે ને ભૂખ્યા ને તરસે મહેનત કરે ને એમ થાય કે હવે માણ કાંઠે ધબીને જાય છે. માણ આમ હરખું રાગે ને ત્યાં કોઈક બુડાડવા વાળું પૂગી જ જાય કે નહીં. અને ગમે એમ થતું હોય માણસને પૈસા હાટતી ને એને ગમે એને સીડી સડે બનાવી નાખે માણસ બરાબર ને. આવું ઘણા માણસો એમાં બેઠા ભૂખ્યા, કંઈક બૈરા કયો જાણ કયો બરાબર ને. હવે ભૂખ્યા બેઠા એમાં એક જણો બે વધારે બોલે એટલે એનું બધાને માનવું પડે. અને એમાં શું ઓલા હકાભાઈને બોલાયા હતા કલાકાર રીતે બરાબર. ખેડૂત ઓલા એ નિલેશભાઈ જ બોલાયા હતા બરાબર. ઓળખાણ એને જ છે ને એ એવું કહેવો કે મેં બોલાયા છે બરાબર ને. નિલેશભાઈ રહ્યા એ મેં જ બોલાયા એમ કે આવું બધું કે વિડીયો છે ને ઘણા બધા ઢગલો બહાર પડ્યા. આપણે બનાવવો નતો પણ હે ને કે બનાવી નાખી. નગર હે ને આ ખેડૂતનું કાંઈ નક્કી નહીં, કોઈ હરખું સાચું ન બોલે પણ આપણે કીધું બનાવી ખરા બરાબર ને. એટલે પહેલાં હે ને એ વિડીયો રેકોર્ડિંગ સાંભળો તમે, શું હે સાચું એટલે ખબર પડે. પહેલાં જુઓ. શકરભાઈ આવવાના, નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં વાત કરી. શકરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલ ફોન કરીને કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને. અને ચોખ્ખું કહી દો ને શકરભાઈ આવવાના, ખાલી પછી નિર્ણય પછી લેવાનો. 2 કરોડ કીધું કે વધારે કહેવા બોલો. મારે 1 રૂપિયા જોતો, જો તમે હે ને 2 કરોડ મારી જતા ને તો હું અહીંયા સુધી લઈ જાઉં. અહીંયા હું જવા મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ. મને 10 મળો છે, તમને પૈસા મળો છે. તો એક કામ કરો, એમાં કહું છું રેકોર્ડિંગ થઈ તમે ફોન ન કરી બોલામાં રેકોર્ડિંગ થઈ જમા થાય. આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર, ખબર ન હોય તમને. ઓકે હાલ હા સાંભળ્યું ને બરાબર. હવે આપણે તમે સાંભળ્યું, આમાં શું લાગ્યું તમને સાચું બરાબર. હવે જો હું તો તમને કહું મને સાચું કયું લાગ્યું કે બે માણા ખોટા બરાબર ને. હકાભાઈ ખોટા અને એ માણા ખોટા નિલેશભાઈ બરાબર ને. નિલેશભાઈને આ વાત જ ન કરાય પહેલાં પડતા, અને કરીને તો ખાને કોઈ દી કોઈને ખબર ન પડી એ પ્રમાણે હોય બરાબર. હવે જો તમે 2 કરોડ તો થાંભલા દીઠ લેવાને વાતો કરતા, અને તમે હવે ખાલી જવાના તમે એમ કહો કે અહીંયા જવાના એમ 2 કરોડ લે પહેલાં દે એડવાન્સમાં, પછી અહીંયા જાય હકાભાઈને કે 1 કરોડ તમારા ને 1 કરોડ મને દેવાના. એટલે મૂળ તો બેને કાંઈક મોટો પ્લાન છે ને, થોડો નહીં હોય. હકાભાઈ ભલે કે બરાબર, મને જે છે બેનો પ્લાન થોડોક મોટો છે, પણ બેને કંઈક થોડોક વાંધો પડ્યો છે એ ખબર. એમાં હે ને આ 2 મહિના હે ને ગોટારીઓ કાઢવા બરાબર.
નિલેશભાઈને બહાર પાડવું ને પણ હકાભાઈએ બહાર પાડ્યા એવું થયું ને બરાબર. નિલેશભાઈને એમ કે હકાભાઈને એકલાની આગળ જ નથી જવા દેવા એટલે અહીંયા નથી આવવા દેતા આવું બધું હોય છે બરાબર. નકર હે ને હકાભાઈનું નામ મોટું થઈ જાય બરાબર. અને પૈસા ન મળે અને તો નિલેશભાઈને એમ થાય કે ભૂખ્યા આપણે ખોટમાં ગયું આવું જ થાય ને બરાબર. પહેલાં તો હે ને નિલેશભાઈ ભૂખ્યા તો રહેતા એવું સાચું બોલી તો આગે પણ તો એટલું બધું ન બોલી આગે પણ એ ગમી કાંઈ કોઈને હોય હોતે ફાયદામાં કંઈ ગમી રીતે બોલી આગે એવું કાંઈ નથી બરાબર ને. કોઈ ઘણા મહિના ભૂખ્યા રહે તોય કાંઈ વાંધો ના આવતો અને કોકને એક દી ન ભૂખ્યા રહી ગઈ તો એને લાંબા થાય છે બરાબર. સવારથી ન ખાધું ને બપોરે હે ને માંડ સડે એવું હોતું હવે અને કોક સાંજે ખાય તોય હાલે હાલો. એટલે આમાં પાછ બધા સરખા માણસો ન હોય બરાબર કે ભૂખ્યા રહી અગે નોય રહી અગે અને રહી અગે આવા બધા પ્રમાણે હોય બરાબર. કોક ભૂખ્યા રહ્યા એને જટ કમજોરી આવે અને કોક હે ને હલકા માણા હોય ને એ રે માણાને વાંધો ન આવે. શું કે એટલું બધું પહેલાં એટલું ખોરાક ન હોય ને અને એટલો વાંધો ન આવે. તો આપણા જેવા ભઠ્ઠા જેવા માણસો ઊભા રહે ભૂખ્યા રહે ને તો એ પછી બેઠા ન થઈ શકે બે જણા બેઠા કરવા દે કે ભાઈ હવે થા બેઠા એવું બરાબર ને. એટલે આ વિડીયો બીજો મૂકું હકાભાઈનો તમે એ જુઓ. વિશ્વાસઘાતી કોને કહેવાય? ગદ્દાર જે 1 કરોડ ખેડૂત સાથે પણ વિશ્વાસઘાત કરે છે, પોતાના સમાજ સાથે પણ વિશ્વાસઘાત કરે છે, સમિતિ સાથે વિશ્વાસઘાત કરે છે. નિલેશભાઈ મારી ગાડીમાં બેઠા બધાએ જોયું. એ વારંવાર 2 વખત મારી ગાડીમાં બેઠા બધા જોતા હતા. ગાડીમાં બેઠા એટલે આગળ લઈ જઈને મેં કીધું કે નિલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને નિલેશભાઈ અરવાડી એમાં આપણને શું મળે? તા હું સ્તબ્ધ થઈ ગયો. મેં તો આવું વિચાર્યું પણ નહોતું. હું તો 1 કરોડ ખેડૂતની મદદ માટે આવ્યો હતો. મારો કોઈ સ્વાર્થ નથી. ને હું આજે કહું છું ને પ્રૂફ આપવા જઈ રહ્યો છું આપ સૌને. આપણને શું મળે? એટલે અચાનક હું બધું શું થતું છે આપણે મને ખબર ન પડી ગઈ. મેં તમને ખબર ખ્યાલ આવે કે તમે જો કોઈ સરકારમાં તમને રોક્યો ઊભા તો વાત કરો, કારણ કે અહીંયા બધા ખૂટી ગયેલા છે. હકીકતમાં સમિતિ સારી છે પણ એક માણસ ખોટો હતો, નિલેશ એરવાડિયા. એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. તો મેં કીધું માટે શું કે તમે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય? પહેલાં તો એનામાં બધું હોય છે. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ. એમાં અકુબા 1 કરોડ તમારા. હાલો જોયો હકાભાઈનો વિડીયો. એટલે હે ને આયરું ને એ લગભગ હે ને પહેલાં પ્રથમ મને ખેડૂત ભાગમાં કાંઈ સારું લાગતું જ નહીં. મને એમ છે બરાબર કે ગમે અહીંયાથી માણા હે ને ફાઇટ મારી જ દે બરાબર. હકાભાઈને આપણે સારા આમ માણા જાણીને બધા હકાભાઈને કે ખેડૂત માટે કંઈક બોલે. હકાભાઈ ખેડૂત માટે બોલવાય પણ તો હે ને આ હકાભાઈ હોતે ફાઇટ મારી કહેવાય કે ન મારી કહેવાય. આ મેન તો હકાભાઈ જ મારી હોય. આ વિડીયો કે રેકોર્ડિંગ બહાર કયો વિડીયો કયો આ બધું હકાભાઈ જ બહાર પાડ્યું બરાબર. ઓલા ભાઈ જ કાંઈ બહાર પાડ્યું ને નિલેશભાઈ બરાબર. હવે નિલેશભાઈને હલવાડવાની વાત હોય તો ભલે, અને નિલેશભાઈને એમ કે હકાભાઈને હલવાડવાનો તોય ભલે બરાબર. પણ એ બેની વાતમાં ખેડો હલવાઈ જાય બરાબર. આ એક વાત હરખી રહે નહીં, આંદોલન હરખું ન થાય ને કાંઈ ન થાય. આવું થાય હું બરાબર ને. કીધું ને એક કરજો ભૂખ્યાને તરસે ખેડૂત હંધા રહેતા હોય બરાબર. હવે આમાં આવું થાય, ડીઝલ બારે પેટ્રોલ બારે રાત દી ઉજાગરો કરવાનું, જમવાનું ખાવાનું બધું પબ્લિક કેટલું બધું મહેનત કરતી બરાબર. પણ તોય હજી હે ને આ હકાભાઈ સિવાય
હકાભાઈ નિલેશભાઈ સિવાય એક માણસ હજી નીકળશે. ઓલે ત્યારે એક વિડીયો મેં કીધું હતું, મેં કીધું ને એ કંઈ નેતા નહીં હોય ને એ કંઈ પાર્ટીમાં એ માણસ આવો નીકળશે કે આંદોલન વિખી જાય, બરાબર. અને હજી એક માણસ નીકળશે, બરાબર ને. આ મોટીને બહુ ઘણા બધા વિડીયો પણ એ પડી જ જાય છે જ બહાર. અને ન પડે નોય પડે હો ભાઈ, આ પાઈકમાં એની વાત, બરાબર. નિલેશભાઈ એની ઘોડે કોઈ નથી ખબર પડી ગયા ને બહાર એની ઘોડે. એટલે આ માણસ ક્યારે બહાર પડી જાય ને ખબર ન પડે. પણ પહેલાં પ્રથમ તો હે ને સમજાય ખેડૂને એક આપણે સલાહ દીધી છે, ભૂખ હડતાલમાં નહીં બેહવાનું. હડતાલ કરો નહીં, બરાબર, તમે દિન રાત બેહો, બરાબર ને, પણ ભૂખ હડતાલ નહીં કરવાની, બરાબર. અને ભૂખ હડતાલ કરી હોય ને તો એક ટાઈમ ધરીને ખાવાની એવી હડતાલ કરવાની, બરાબર ને. એક ટાણ હું નહીં જમું એવી કરવાની, એક તો ધરીને ખાવાની. હવે ખોટું આપણે એને ખબર છે કે આ નેતા ગમે આપણો માણસ છેતરી જાય તો આપણે શું લેવા ઓલું કરવું જોઈએ. આપણે હાથમાં હે ને વ્યાજ જાય ઉપર, અને ઓલા ખોટા માણસ ઘેરે એને રહીને ટ્યાસડા કરે ને કરોડો રૂપિયા વાપરે, બરાબર ને. અને હાથા વ્યાજ જાય ઉપર આવું થાય, બરાબર ને. હાજુ ને તે હંધાય ખેડૂત મિત્ર હે ને સમજી વિચારીને બધો આપણે ધંધો કરવાનો, અને સમજી વિચારીને હે ને ભેગા મળીને કામ કરજો તો જ આગળ આવશું. મને એક આંદોલન વિકસે અને સરકાર પછી સામું નહીં જોવા, બધું દાબ મારે નહીં મારવાનું ચાલુ જ રહેશે, બરાબર. એટલે સમજી વિચારીને કામ કરજો તે સારું.